નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક સરસ મજાની ગણપતિની પૂજા વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ વ્રત કથા। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે। કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે। કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે। સૌ પ્રથમ તેમનું આહ્વાન કરવામાં આવે છે। એનું એક જ કારણ છે કે આગળ જઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઈ જાય। વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનાર પણ ગણવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી જ એકમાત્ર એવા દેવતા છે કે જેમના સર્વપ્રથમ પૂજવામાં આવે છે। તેમને ગણપતિ ગણનાયકની પદવી પણ પ્રાપ્ત છે। અધ્યાત્મના વિવિધ ક્ષેત્રોમાં હિન્દુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે। તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે। તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે। રિદ્ધિ સિદ્ધિ એ ગણેશજીની અનુચારિણી છે। વિદ્યા, વ્યવસાય, કૃષિ, ભવન નિર્માણ, પૂજાપાઠ, પારિવારિક સમારંભો તથા અન્ય દરેક કાર્યોમાં સર્વપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે। આધ્યાત્મિક જગતના પ્રત્યેક ક્ષેત્રમાં ગણેશજીને સર્વાધિક આસ્થા પ્રાપ્ત થયેલ છે। કોઈ પણ કાર્ય હોય, ગણેશજીના સ્તવન વિના તેની શરૂઆત કરવામાં જ નથી આવતી। પૂજાપાઠ, જપ, તપ, યજ્ઞ, હવન, તંત્ર, મંત્ર વગેરે જેવામાં બધા પ્રસંગોમાં ગણેશજી સર્વપ્રથમ પૂજિત હોય છે। તેમનું રૂપ થોડું અલગ પ્રકારનું છે। પ્રસિદ્ધ કથા મુજબ એકવાર ભગવાન શિવને ગણેશજીએ તેમના જ ઘરમાં પ્રવેશતા રોક્યા હતા અને તેના કારણે ક્રોધમાં ભરાયેલ શિવજીએ ત્રિશૂળ વડે ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું। ત્યારબાદ પાર્વતીજીની વિહવળતા જોઈને એક હાથીના બાળકનું મસ્તક ગણેશજીને લગાવીને ગણેશજીને જીવંત કર્યા। ત્યારથી ગણેશજીની ગજાનનના નામથી પણ ઓળખવામાં આવે છે। ઉપવાસના જેવા કાર્યોમાં ગણેશજીના ગજાનન સ્વરૂપની પૂજા વિધિ પ્રચલિત છે। આમ ગણેશજી દરેક વર્ગના લોકો માટે સમાન રૂપથી પૂજ્ય છે, તેમજ તે પોતાના ભક્તો પર કૃપા કરતા રહ્યા છે। હિન્દુ ધર્મના દરેક કાર્યોમાં ગણેશજીની પૂજા સર્વપ્રથમ કરવામાં આવે છે। વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે। કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે। દરેક શુભ કાર્યોના આરંભમાં આસ્તિક હિન્દુ સન્માન ગણેશજીનું પૂજન, વંદન અને ધ્યાન કરવું એ પોતાનો ધર્મ અને કર્તવ્ય સમજે છે। આના કારણે દરેક કાર્યોમાં સારા ફળની પ્રાપ્તિ થાય છે, સાથે જ લક્ષ્મીજીની પ્રાપ્તિ પણ થાય છે।